નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાત્રા તાલુકાના મોહાલ ગામમાં રામજી યુવક મંડળ દ્વારા વડુ પોલીસ સ્ટેશનથી પધારેલા એએસઆઈ ઇન્સ્પેક્ટર સતીશ પાટીલ સાહેબ કંજટ આઉટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મહિલા સુરક્ષા અધિકારી શ્રી દક્ષાબેન પડિયાર રામજી યુવક મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરી આરતીનો લાવો લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન યુવક મંડળના સભ્યોએ સમાજ સેવા અને મહિલા સુરક્ષાના મુદ્દા ઉપર ચર્ચા કરી હતી। પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનને જાગૃતિ કાર્યક્રમ માટે યુવક મંડળે આભાર વ્યક્ત કર્યો હતો। रिपोर्टर रविंद्र सिंह गोहिल, BHTV न्यूज। पुढच्या वर्षी लवकर या। बोला गणपती बाप्पा। मुवाल गाम रामजी मंदिर गणपति भगवान की आरती उतारવાનો લાવો મળ્યો। ગામમાં બધા બહેનો ભાઈઓને મારા પ્રણામ। આજે હું સાયબર ક્રાઇમ વિશે બે શબ્દો તમને કહેવા માંગુ છું। તમે જાણો જ છો મોબાઈલ બધાના જોડે હોય છે। મોબાઈલથી ઘણા બધા ખરાબ પરિણામ પણ મળતા હોય છે। ઘણી વખત મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરવો ના જોઈએ। ખરેખર મોબાઈલના કારણે ઘણી વખત ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે। આજે સાયબર યુગની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છીએ। સાયબર ક્રાઇમ એક આગળ પડતો ક્રાઇમ છે, તમે બધા જાણતા જ હશો। ઘણી વખત તમારા મોબાઈલમાં ઘણી જાતની એપ આવતી હોય છે। એપમાં તમને ઘણી લોભામણી જાહેરાતો આવતી હોય છે। એમાં તમારી જોડે ઓટીપી માગવામાં આવે છે। કોઈ દિવસ તમારા મોબાઈલમાંથી બીજા કોઈ પણ અજાણી વ્યક્તિને ઓટીપી આપવી નહીં। જો ઓટીપી આપશો તો તમારા તમામ ડેટા સાયબર ગેંગમાં જતા રહેશે। સાયબર ગેંગમાંથી તમારા જે ઘણી અગત્યની ડોક્યુમેન્ટ્સ હશે, પૈસા હશે, તમામ જતા રહેશે, પછી પાછા આવતા નથી। જો સાયબર ક્રાઇમ થાય તમારી સાથે કોઈ પણ પ્રકારનું, તો આ જે નંબર છે 1930, તેમાં તમારે તાત્કાલિક ફોન કરીને જાણ કરી દેવી અને કોઈ પણ પ્રકારની કોઈ પણ લિંક કોઈને શેર કરવી નહીં। હવે નવી લિંક આવી છે। ઘણી વખત કેવી લિંક આવી છે કે ભાઈ તમારા જે મેમો આરટીઓને આપવામાં આવતા હોય છે કે એપ ખોલવાથી તમને ઘેર બેઠા જ પૈસાનો દંડ ભરાઈ જશે, એ એપ પણ કોઈએ ખોલવી નહીં। એ એપના કારણે પણ ઘણું બધું તમારા બેંક બેલેન્સ જતું રહે છે ઘણી વખત। પછી ઘણી વખત છોકરાઓ હોય કે છોકરીઓ હોય, ઘણી વખત ચેટ આવતું હોય, ચેટ નામની એક વેબ આવતી હોય છે। એ એપ કોઈ દિવસ ડાઉનલોડ કરવીને એમાં ચેટિંગ કોઈ સાથે કરવું નહીં, અજાણી વ્યક્તિ સાથે। નહીં તો ઘણી વખત તમારી અજાણી વ્યક્તિ ખોટા ફોટા પાડીને તમને બ્લેકમેલ કરતી હોય છે। જો કોઈ બ્લેકમેલ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો, કાં તો 1930 પર સંપર્ક કરો। પછી આ ડિજિટલ ક્રાઇમ ઘણી વખત ઘણા મોટા અધિકારી બની તમને ફોન કરીને તમને એરેસ્ટ કરવાની ધમકી આપશે અને તમને ત્યાં સુધી તમારે ઘરની બહાર નહીં જવાનું। પછી તમારી સાથે મોટા અધિકારી, ડુપ્લિકેટ અધિકારી બનીને વાતો કરશે કે ભાઈ જો તમારે અમારા ખાતામાં આટલા પૈસા આપશો તો જ તમારે એ કરવામાં આવશે, ને તમને પેપરમાં આપી દઈશું ને તમને સજા કરશે। એ કોઈ અસલ પોલીસ કોઈ દિવસ કોઈને આવું કહેતી નથી। તો એના માટે તમારે સજાગ રહેવું જોઈએ અને કોઈની વાતમાં આવવાનું નહીં।